જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 28 લોકોના મૃત્યુ થયા। સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ ગઈ। લોકોને હચમચાવી દે તેવી ઘટનાથી સમગ્ર દેશમાં દુઃખની લાગણી સાથે ઉગ્ર વિરોધ પણ થઈ રહ્યો છે। 28 લોકોના મૃત્યુમાં ગુજરાતમાં 3 લોકોના પણ મૃત્યુ થયા। આજે સુરત શહેરના ઉધના ખાતે કેન્ડલ માર્ચ રેલી અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। મૃત્યુ પામેલા 28 લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સાથે સાથે આતંકી વિરુદ્ધ સૂત્રો ઉચ્ચારો પણ કરવામાં આવ્યા। પાકિસ્તાનનો ઝંડો લોકો દ્વારા સળગાવી વિરોધ કરવામાં આવ્યો। સ્વામી વિવેકાનંદ ચોક રામનગર ખાતેથી કન્યા સુરક્ષા સર્કલ વેલકમ 5 સુધી રેલી કાઢવામાં આવી। રેલીમાં મહિલાઓ, બાળકો, યુવાઓ લગભગ 500 જેટલા લોકો જોડાયા અને સરકારને કડક પગલાં લઈને કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજે કેન્ડલ માર્ચ રેલી કાથી કા કાઢવામાં આવી છે, કેટલા લોકો જોડાયા છે? સોમનાથ મરાઠે આજે અમારા ઉધના વિસ્તારની અંદર सांस्कृतिक रक्षा समिति द्वारा काशीनगर 4 रस्ता स्वामी विवेकानंद चौकથી વેલકમ કન્યા સુરક્ષા સર્કલ સુધી જે એક મૌન રેલીનું આયોજન કરાયું છે। એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે। ગત રોજ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મના લોકો પર વિશેષ એમનું નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ ક્રૂરતાથી જે 27 લોકોની જે હત્યા કરવામાં આવી છે, અનેક લોકો એમાં જખમી પણ છે। ભારત દેશમાં તમામ શહેરોમાં અને તમામ સનાતનીઓમાં ખૂબ મોટો આક્રોશ છે। સરકાર જે એમની પહેલ કરી રહી છે, રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિનો એમને જાયજો લીધો છે અને તાત્કાલિક અસરથી જે આ પાકિસ્તાનના જે આતંકવાદી જ્યાંથી આવ્યા છે એમની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થાય અને આ દેશની જે ઈચ્છા છે આ આતંકવાદી કાયમી માટે એનો નામો નિશાન મટી જાય। આપનું નામ? નમસ્કાર, હું આશિષ સૂર્યવંશી, सांस्कृतिक रक्षा समिति अध्यक्ष। आज रोज उधना खाते आवेल स्वामी विवेकानंद चौक रामनगर पासेથી કન્યા સુરક્ષા સર્કલ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મૌન રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો જોડાયા છે। આ મૌન રેલીનું મુખ્ય કારણ કે ગત રોજ આપણા ભારતમાં જે આતંકવાદીઓ દ્વારા પુલવામામાં પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ આજે અને એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સરકારશ્રીને એક સંદેશો આપવા માંગીએ છીએ કે જે પ્રમાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પ્રમાણે આ વખતે પીઓકેનો કબજો લઈ અને કરાચીના ઉપર સામી છાતી આપણે હુમલો કરવો જોઈએ। જે પ્રમાણે આ કાયરતાપૂર્વક દર વખતે આપણે પાછળથી હુમલો કરે છે, પણ આપણે આ વખતે સામી છાતીએ જઈ એમના પર હુમલો કરવાની જરૂરત છે। આજે રેલી કઈ જગ્યાએ નીકળી હતી? આ રેલી આપને રામનગર સ્વામી વિવેકાનંદ ચોકથી કન્યા સુરક્ષા સર્કલ વેલકમ 5 સેન્ટર સુધી રેલી થઈ હતી। કેટલા લોકો જોડાયા હતા, શું મેસેજ આપો? આ રેલીમાં 500થી વધુ લોકો જોડાયા છે અને હું તમામને વિનંતી કરવા માંગુ છું કે આ જે આતંકવાદીઓ દ્વારા નામ પૂછીને ગોળીઓ મારવામાં જે ખૂબ જ નિંદનીય છે। હું સરકારશ્રીને અપીલ કરવા માંગુ છું કે આના પર કડક કાર્યવાહી થવી જોઈએ।